12 નવેમ્બર આજ રોજ શમશાનની માલિપા સોનાપુરીની માલિપા આ બે વાંસડાઓની સારવાર ચાલી રહી છે। તેમાં જે આપણો મહત્વનું કામ જે લીણ નાખવાનું જે શિવાભાઈ અને જયદીપભાઈ જાદવ તે કરી રહ્યા છે। તમે જોઈ શકો છો મિત્રો, 2 દિવસની લીણ જે આપણા ખેતરમાં નિંદામણ થાય તે આવી ચૂક્યું છે। હવે તે આપણે આ બે વાસડા જે બહુ ઘણા ટાઈમથી બીમાર છે તેની સારવાર ચાલી રહી છે સોનાપુરીની માલિપા, એટલે કે ભગવાન શ્રી ભોળાનાથની સાનિધ્યમાં ચાલી રહી છે। તે આપણે હવે શિવાભાઈ અને જાદવ જયદીપભાઈ તે આપણે સોનાપુરીની માલિપા લીણનું કામ કરી રહ્યા છે। તમે જોઈ શકો છો મિત્રો। શિવાભાઈ, થોડોક અભિપ્રાય આપો તમારો। આ છે જયદીપભાઈ જે સેવાના કામમાં મોખરે હોય, અમારે શિવાભાઈ પણ। શિવાભાઈ, 2 શબ્દ કયો। બસ આ તો આ વાસડાને આંખની પ્રોબ્લેમ છે, જે આંખ તેની આપણે હાવ કાઢી નાખ્યું છે। તમે જોઈ શકો છો, હાવ આંખ કાઢી ચૂકી છે। અને આ બીજો વાસડો જેને પણ બીમાર હતો, થોડા બહુ લાંબા ટાઈમથી બીમાર છે, તે પણ હવે સાજો થઈ ચૂક્યો છે। હવે થોડાક દિવસની અંદર 2 વાસડાને ગામમાં ફરી છૂટા કરવામાં આવશે। આવા તો ઘણા કામ શિવાભાઈ અને જાદવ જયદીપભાઈએ કરેલા છે, જોવો છો તમે। અને જોવો, આ અમારા ગામનું શમશાન, વૃક્ષ પેલા હા ઉજળ હતું, એક ઝાડવું પણ શું, એક ધરોડી પણ તમને જોવા ન મળે એવું હતું ને અત્યારે જોવો તમે, સાવ એટલે સાવ નીરવ શાંતિ અહીંયા કણે। આજની ઝાડ તો નખાઈ ગઈ છે। હવે આ 2 દીનો સ્ટોક અગાઉ જે શિવાભાઈ કરી રહ્યા છે તમે જોઈ શકો છો। અને એક હા નાનું પ્રાણી તમને બતાવવાનું જ રહી જ ગયું। જોવા, આ અમારા સોનાપુરીની શાન છે। આવા નહીતર તો 4-5 હશે, એક જો અડધા આમ સુતા અહીંયા। આ છે જાદવ જયદીપભાઈ, ઉપનામ કયો તો જખરો। આને બધા પ્રેમથી જખરો। એટલી સેવા કરી છે કા? હા, તમે પણ આવું છે ભાવો તો સેવા કરજો। હા, હે હર મહાદેવ મહાદેવ। બંધ